નમસ્કાર બાળ મિત્રો, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જુનાગઢ સામાજિક વિજ્ઞાન ઈ કન્ટેન્ટમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 7 સેમેસ્ટર 2 પ્રકરણ 18 સંચાર માધ્યમ અને જાહેરાત ભાગ 2નો અભ્યાસ કરીશું। પહેલા ભાગની અંદર આપણે જુદા જુદા સંચાર માધ્યમો ટપાલ, અંતર્દેશી પત્ર, તાર, ટેલિવિઝન, સિનેમા, પુસ્તકો, વર્તમાનપત્ર એ બધાનો અભ્યાસ કર્યો હતો। આજે આપણે આ બીજા ભાગની અંદર સંચાર માધ્યમો અને ટેકનોલોજી, લોકશાહીમાં સંચાર માધ્યમોનો વિવેકપૂર્ણ ઉપયોગ, એ પછી જાહેરાતના ફાયદા, ગેરફાયદા અને છેલ્લે ભારતના સામાજિક મૂલ્યો વિશે અભ્યાસ કરીશું। હવે સંચાર માધ્યમો અને ટેકનોલોજી માનવ ઉત્ક્રાંતિની સાથે અનેક જરૂરિયાત ઉદ્ભવી। આપણને બધાને ખબર છે કે જેમ જેમ માણસ વિકાસશીલ થતો ગયો તેવી રીતે જુદા જુદા સાધનોની જરૂરિયાત પડી। પહેલાંના સમયમાં ટપાલ વ્યવસ્થા હતી, તેમાંથી ટેલિફોન, પેજર, મોબાઈલ ફોન, ફેક્સ જેવી સુવિધાઓ હતી। ટેલિફોનમાં પહેલાં નંબરો ગોળ ગોળ ફેરવવા પડતા, એની જગ્યાએ હવે સીધા નંબર દબાવીને બીજી વ્યક્તિનો સંપર્ક સાધી શકાય છે। નવી શોધ વોકી ટોકીની થઈ, તેનો ઉપયોગ પોલીસ વધુ પ્રમાણમાં કરે છે। સંચાર માધ્યમના સાધનો જેવા કે ટીવી, રેડિયો, પ્રોજેક્ટર, કમ્પ્યુટર, મોબાઈલ ફોન જેવા સાધનો આવ્યા। મોબાઈલ દ્વારા આપણે વિડીયો કોલ કરી શકીએ છીએ। સામેની વ્યક્તિ આપણને આપણા મોબાઈલના સ્ક્રીન ઉપર દેખાય છે। લખેલા કાગળો ઝડપથી મોકલી શકાય છે। કૃષિ ક્ષેત્રની માહિતી ઝડપથી અને સચોટ મેળવી શકાય છે। સમાચારો, ફિલ્મો, સિરિયલો, શૈક્ષણિક કાર્યક્રમો, જાહેરાતો, આ ઉપરાંત પૂર, ભૂકંપ, વાવાઝોડું જેવી બાબતની માહિતી આપણે પ્રાપ્ત કરી શકાય છે। આ પ્રકારની એપ આવવાથી સમાજમાં અને શિક્ષણમાં અનેક પ્રકારના પરિવર્તનો આવ્યા। સંચાર માધ્યમમાં આગળ જોઈએ તો દેશમાં બનતા બનાવોની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે સંચાર માધ્યમોનું મહત્ત્વ વધી રહ્યું છે। લોકોના જીવન ધોરણમાં પરિવર્તન લાવવા સરકાર લોકો માટે કેવા કાર્ય કરે છે તેની જાણકારી આપી કે લઈ શકાય છે। સરકાર દ્વારા કરવામાં આવતા શિક્ષણ, આરોગ્ય, કૃષિ જેવા કાર્યોની માહિતી સંચાર માધ્યમ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે। શૈક્ષણિક પ્રોગ્રામ હોય, આરોગ્યલક્ષી કાર્યક્રમો હોય અને દરેક જણ સુધી સંચાર માધ્યમોના માધ્યમથી પહોંચી શકે છે માહિતી। સરકારની યોજનાઓની લોકોને જાણ થાય છે। આરોગ્ય વિષયક જાગૃતિ ફેલાય છે। સ્વચ્છતાની જાગૃતિ ફેલાય છે। સંચાર માધ્યમોનો આટલા બધા ઉપયોગી હોવા છતાં એનો ઉપયોગ વિવેકપૂર્ણ કરવો જોઈએ। પ્રદૂષણ, પાણીની સમસ્યા, ગરીબી, બાળમજૂરી, મહિલાઓ પરના અત્યાચારો જેવી ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા વિષય ઉપર વધુમાં વધુ ચર્ચા થવી જોઈએ। ટેલિવિઝન, રેડિયો, સમાચાર પત્ર વગેરે માધ્યમનો વિશેષ ઉપયોગ થવો જોઈએ। મોબાઈલ ફોન પર મહિલાઓ, બાળકો કે ગરીબ ઉપર અત્યાચાર થતા હોય તેવા વિડીયો ન મૂકવા જોઈએ। ઘણી વખત આપણે હિંસાત્મક દ્રશ્યો પણ બાળકો જોઈ લેતા હોય છે, ફિલ્મોની અંદર અસભ્ય ચિત્રો પણ જોઈ લેતા હોય છે, તો એ ન થવું જોઈએ। અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોબાઈલ ફોનનો ઉપયોગ વાતચીત પૂરતો જ કરવો જોઈએ। અભ્યાસ ઉપર એની અસર ન પડે એ ધ્યાન રાખવું જોઈએ। ગેમ, ઇન્ટરનેટનો વપરાશ ઓછો અને વિવેકપૂર્ણ કરવો જોઈએ। મોબાઈલના પ્રકાશને કારણે આંખને ખૂબ નુકસાન થાય છે। હવે જાહેરાત, આજના સમયમાં જાહેરાતનું મહત્ત્વ વધારે જોવા મળે છે। આપણે ત્યાં તહેવારો આવે ત્યારે વિક્રેતાઓ ગ્રાહકને આકર્ષવા માટે અવનવી સ્કીમ રાખે છે, જેમ કે 50% ફ્રી, વોશિંગ મશીન સાથે 500 રૂપિયાના ગિફ્ટ વાઉચર ફ્રી, 1 રૂપિયામાં રેફ્રિજરેટર વસાવો, 1 જોડી કપડાં સાથે 1 જોડી ફ્રી, ગેરંટેડ ગિફ્ટ વગેરે। આમ થવાનું કારણ વ્યવસાયમાં હરીફાઈ છે। જાહેરાતની શરૂઆત ઇજિપ્ત અને મધ્યયુગીન લોકો ચિત્ર દ્વારા જાહેરાત કરતા। પોતાની પ્રોડક્ટ વેચવા માટે માણસો જે પ્રચાર કરે એને જ આપણે જાહેરાત કહી શકીએ, પણ આ જાહેરાતની પ્રથા ખૂબ જૂની છે। મધ્યયુગમાં અને ઇજિપ્ત દેશમાં ચિત્ર દ્વારા જાહેરાત કરતા। જૂન ઈસવીસન 1936માં ફ્રેન્ચ અખબારે પ્રથમ વખત વિક્રેતા પાસેથી નાણાં લઈને જાહેરાત છાપવાની શરૂઆત કરી હતી।
ઈસવીસન 1920થી રેડિયો પર જાહેરાતની શરૂઆત થઈ. ઈસવીસન 1920થી રેડિયો પર આ ગીતના પ્રયોજક જે તે કંપની કે સંસ્થા છે તેમ જાહેરાત કરવામાં આવતી. જાહેરાતોના માધ્યમો: વેપારી પેઢીઓ, સંસ્થાઓ, શાળાઓ દ્વારા કરવામાં આવેલ કાર્યોને જાહેરાત બજાર સુધી પહોંચાડે છે. પરીક્ષાના પરિણામો આવે એટલે શાળાઓ પણ પોતાના પાસે અભ્યાસ કરતા બાળકોના શ્રેષ્ઠ પરિણામો જાહેરાતની અંદર મૂકે છે. ભીતચિત્રો, રેડિયો, સિનેમા, ટેલિવિઝન, બેનર, મોબાઈલ ફોન, પત્રિકા, ખરીદીના થેલા, બસ સ્ટેન્ડના બાકડા, અખબારો, બસ કે ટ્રેનની સાઈડ ઉપર, સંગીતના સાધનો, લાઇટ બિલ, વેરા બિલ વગેરે પણ જાહેરાતના માધ્યમો છે. જાહેરાતમાં ફાયદા: વિક્રેતાએ માલનું વેચાણ વધારવું હોય તો જાહેરાત કરવી પડે. કિંમત જાણી શકાય છે. વસ્તુની માહિતી લોકો સુધી સહેલાઈથી પહોંચાડી શકાય છે. પછી અવનવી સેલિબ્રિટીઓ જાહેરાત કરતી હોય તો એની માનસિક અસર ગ્રાહકો ઉપર પડે અને વધારે પ્રોડક્ટ વેચાય છે. જાહેરાતના ગેરફાયદા: નાણાંનો ખર્ચ, ગ્રાહકો પર ભારણ આવે છે. જે કંપની જે તે વસ્તુની જાહેરાત કરે ત્યારે એના પૈસા પણ ગ્રાહકો પાસેથી જ વસૂલ કરે છે. જાહેરાત કરનાર વ્યક્તિ જ વસ્તુઓનો ઉપયોગ ન કરતો હોય એવું પણ બને કે સેલિબ્રિટીઓ જે બતાવતા હોય સ્ક્રીન ઉપર એ પોતે જ એનો ઉપયોગ કદાચ ન પણ કરતા હોય. છેતરપિંડીની શક્યતા વધી જાય. દરેક જાહેરાત દરેક વ્યક્તિ માટે ન હોઈ શકે. દેખાદેખીનું ચલણ વધે. જાહેરાતથી સાવધાન: ખોટી કે લોભામણી જાહેરાતથી સાવધાન રહેવું. વસ્તુઓ ચકાસીને ખરીદવાનો આગ્રહ રાખવો. સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક કે ધાર્મિક બાબતોને નિષેધાત્મક અસર કરતી જાહેરાતોને પ્રોત્સાહન આપવું નહીં. કોઈ જનમાનસની લાગણી દુભાય એવી કોઈ જાહેરાત હોય તો એની અંદર એવી વાતો ન રાખવી જોઈએ. ભારતના સામાજિક મૂલ્યો: સરકાર દ્વારા સમાજના ઉત્થાન માટે જાહેરાતો. સમાજના ઉત્થાન માટે સરકાર પણ ઘણી વખત જાહેરાત આપતી હોય. સ્વચ્છતાલક્ષી જાહેરાતો હોય, આરોગ્યલક્ષી જાહેરાતો હોય. બાળ લગ્ન ન કરવા, આરોગ્ય, વસ્તી નિયંત્રણ, દીકરીને શિક્ષણ, બાળકોને કુપોષણથી બચાવો વગેરે બાબતે જાગૃતિ લાવવા માટે સરસ મજાનું કાર્ય પણ કરે છે. જાહેરાત અને લોકશાહી: સરકારની લોકકલ્યાણની યોજનાઓનો ખ્યાલ લોકો સુધી પહોંચાડે છે. જાહેરાતથી જ આ શક્ય બને. જાહેરાત દ્વારા સરકાર લોકો સુધી પહોંચે છે. વિકાસ જનમાનસ સુધી પહોંચાડવામાં ઉપયોગી છે. કુરિવાજો દૂર કરવાની જાહેરાતો કરવામાં આવે છે. શિક્ષણનો પ્રચાર કરી લોકશાહીને પરિપક્વ બનાવવામાં આવે છે. લોકશાહીમાં નેતાઓ દ્વારા અપાતી સેવાઓનો પ્રસાર જાહેરાત દ્વારા કરે છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતા વિવિધ અભ્યાસોનો પ્રસાર જાહેરાત દ્વારા કરવામાં આવે છે. લોકશાહીના તત્વો સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વતાનો ખ્યાલો જાહેરાત દ્વારા મજબૂત બને છે. મતદાનની પ્રક્રિયાની સમજ જાહેરાત દ્વારા મેળવી શકે છે. સરકાર પોતાના કાર્યકાળ દરમિયાન કરેલ લોક ઉપયોગી કાર્યની જાહેરાત કરે છે અને ફરીવાર સત્તા પ્રાપ્ત કરે છે. પ્રથમ પ્રશ્ન આપણે જોઈએ. એક સાથે એક ફ્રી અને 50% ડિસ્કાઉન્ટ એ શું છે? ખૂબ સરસ. એનો સાચો જવાબ આવશે સી, જાહેરાત. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ભીતચિત્રો, રેડિયો, સિનેમા, ટેલિવિઝન, બેનર, મોબાઈલ ફોન, ટેલિફોન, પત્રિકા, ખરીદીના થેલા અને બસ સ્ટેન્ડના બાકડા એ શું છે? ખૂબ સરસ. એનો સાચો જવાબ આવશે જાહેરાતના માધ્યમો, ઓપ્શન બી. નેક્સ્ટ પ્રશ્ન. જાહેરાત માટે નીચેનામાંથી કયું યોગ્ય છે? ખૂબ સરસ. એનો સાચો જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ. ચોથો પ્રશ્ન જોઈએ. યોગ્ય ક્રમમાં ગોઠવું. ટપાલ વ્યવસ્થા, પેજર, ટેલિફોન ને મોબાઈલ.
તેનો સાચો જવાબ આવશે ડી 1, 3, 2, 4. નેક્સ્ટ પ્રશ્ન, ટીવી, કોમ્પ્યુટર, મોબાઈલ બાબતે શું યોગ્ય છે? ખૂબ સરસ, એનો સાચો જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ. નેક્સ્ટ પ્રશ્ન, સંચાર માધ્યમમાં ગિરનાર શું છે? ઓકે, સાચો જવાબ આવશે બી, ચેનલ છે. નેક્સ્ટ, જાહેરાત બાબતે શું યોગ્ય છે? બરાબર, સાચો જવાબ આવશે સી, એ અને બી બંને જવાબ આવશે. પ્રશ્ન 8, સંચાર માધ્યમનો વિવેકપૂર્ણ ઉપયોગમાં શું સાચું છે? સાચો જવાબ આવશે ડી, ઉપરનામાંથી એક પણ નહીં. 9મો પ્રશ્ન, લોકશાહી અને જાહેરાત બાબતે શું ખોટું છે? ખૂબ સરસ, એનો સાચો જવાબ આવશે સી, લોકો સાથે છેતરપિંડી કરે છે. છેલ્લો પ્રશ્ન, જાહેરાત બાબતે શું સાચું છે? ખૂબ સરસ, એનો સાચો જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ. તો આજે આપણે આપણા જ્ઞાનને પણ ચકાસ્યું. સૌ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ.